સુરેન્દ્રભાઈ છેલ્લા સમયથી જોઉં છો કે જે અમે જીવદયા ગ્રુપ આખું અમારું જે છે એ અબોલ જીવોની સેવા કરીએ છીએ. જેમ કે કોઈ પણ ગૌ માતા, નંદી, બિલાડી કે કોઈ પણ નાનામાં નાનો જીવ હોય એને અમે બચાવવા માટે બધા પૂરતા પ્રયત્નો કરીએ છીએ. અને અમે બધા શાકભાજીનો ધંધો કરી અને જે કંઈ અમે પૈસા કમાઈએ એ બધો અમે અબોલ જીવોમાં વાપરીએ છીએ. અને તમે લોકો બધી રીતે પરિચિત જ છો અમારાથી. તો જે તે સમયે મારી એક જીવનની ઈચ્છા હતી કે આપણા માળિયાહાટીના ગામની અંદર આ અબોલ જીવો માટે મારે એમ્બ્યુલન્સ મુકાવી છે. તો જે તે સમયમાં અવનીશભાઈ કોઠારીએ મને જાણકારી આપી અને આપણે અંબિકા ઝેરોક્સ મુકેશભાઈના દીકરા કૃણાલભાઈએ મને જાણકારી આપી કે ભાઈ વિશાલભાઈ તમે નમ્રમુનિ મહારાજ સુધી પહોંચો તો આપણે આ સેવાકીય કાર્યમાં આપણે આગળ વધી શકીએ. જે તે સમયે નમ્રમુનિ મહારાજ સુધી હું પહોંચ્યો, રૂબરૂ હું ત્યાં ગયો અને ભાવિનભાઈ જોશીએ પણ મદદ કરી. તો જે તે સમયે હું મહારાજ પાસે ગયો ત્યારે મહારાજે પણ ટાઈમ આપી લીધો છે તમારી જે અબોલ જીવ માટે કાંઈ પણ કરવું પડશે તો વિશાલ રાજ 24 કલાક હાજર હશે. જય ગૌ માતા. બસ આ તમારો કરુણા ભાવ છે.